નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. હું ડૉક્ટર પ્રશાંત આર પંડ્યા, વધે ગલિયારા વિદ્યાલય, કઠોર, જિલ્લો સુરત. આજે આપણે ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનનની ચર્ચા કરીશું. ચેપ્ટર 1ની અંદર સજીવોમાં પ્રજનનની અંદર આજે ભાગ 1ની અંદર પહેલાં આપણે પ્રસ્તાવના અને અલિંગી પ્રજનનની વિવિધ રચનાઓની ચર્ચા આજે કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી. સજીવનો જીવનકાળ. અહીંયા તમને પ્રશ્ન પણ પૂછાઈ શકે. પ્રસ્તાવનાની અંદર જ હું પ્રશ્ન બોલું છું કે સજીવનો જીવનકાળ એટલે શું? સજીવોનો જીવનકાળ સમજાવો, અથવા ત્યાં કેટલાક ઉદાહરણો પણ આપી દઈ જેમનો જીવનકાળ તમારે જણાવવો પડે. ચાલો, જીવનકાળ એટલે શું પહેલાં એની ચર્ચા કરીએ. તો બધા જ સજીવ ચોક્કસ સમય માટે જ જીવી શકે છે. એટલે કે સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુને આવરતા સમયને તેનો જીવનકાળ લાઈફ સ્પેન તરીકે ઓળખાય છે. આ જીવનકાળની ડેફિનેશન થઈ ગઈ. હવે વિવિધ સજીવોનો જીવનકાળ થોડાક દિવસોનો ટૂંકો અથવા તો 1000 વર્ષ સુધી લાંબો પણ જોવા મળે છે. હવે અહીંયા વાત કરીએ આપણે મે ફ્લાય સૌથી ઓછું જીવન ધરાવે. માત્ર એક જ દિવસની અંદર એનો જન્મ પણ થાય, પ્રજનન પણ કરે અને મૃત્યુ પણ પામે. એટલે જુવેનાઇલ તબક્કો, પ્રજનન તબક્કો અને વૃદ્ધત્વ તબક્કો, આ ત્રણે ત્રણ એક જ દિવસની અંદર પસાર કરી લે. એટલે વિવિધ સજીવોના જીવનકાળ ટૂંકો પણ હોય અથવા 1000 વર્ષ સુધી લાંબો પણ જોવા મળે. 1000 વર્ષ અહીંયા તમે ધોરણ 11ની અંદર જ સિકોયા સિમ્પરવિરેન્સ રેડવુડ ભણીને આવેલા છો. અનાવૃત બીજધારી વનસ્પતિ સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ છે. એનું આયુષ્ય 3000થી 4000 વર્ષ છે. એટલે કે અહીંયા જીવનકાળ ટૂંકો, થોડાક દિવસોનો ટૂંકો અથવા તો 1000 વર્ષ સુધી પણ જોવા મળે છે. આ બંને શ્રીમંતો વચ્ચે મોટા ભાગના સજીવનો જીવનકાળ જોવા મળશે. હવે તમે ક્લિયર થઈ ગયા હશો આ બાબતે. તમે નોંધી શકો છો કે સજીવનો જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલ હોય તે પણ જરૂરી નથી. અહીંયા 2 ઉદાહરણ સાથે આપણે સ્પષ્ટ રીતે એ પણ સમજશું કે કદ સાથે એનો જીવનકાળ સંકળાયેલ નથી. દાખલા તરીકે કાગડો અને પોપટ, આ બંને તમે જોયેલા જ છો. બંનેના કદમાં કોઈ ખાસ તફાવત નથી. બંને કાગડાની વાત કરીએ, ટેક્સ્ટબુકમાં આપણને આપેલું જ છે કે માત્ર 15 વર્ષ અંદાજિત એનું આયુષ્ય, જીવન અવધિકાળ 15 વર્ષ જ છે. જ્યારે પોપટ તો 140 વર્ષ સુધી એનો જીવનકાળ છે. એટલે કદ સરખું હોય તો એનો આયુષ્ય, જીવનકાળ સરખું હોય એવું હોતું નથી. એટલે એ ઉદાહરણ પણ ક્લિયર. એ જ આ પ્રાણીની વાત કરી. એ જ રીતે છતાં તેમના જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળે. તેવી જ રીતે પીપળાના વૃક્ષની વાત કરીએ, તેની સાપેક્ષે કેરીના વૃક્ષનો જીવનકાળ ઘણો ટૂંકો છે. આ પણ કાગડો અને પોપટ જેવું જ છે. પીપળો ઘણા વર્ષો સુધી એનું જીવન અવધિકાળ જોવા મળે, જ્યારે આંબો એની સાપેક્ષે બહુ ઓછો જીવનકાળ, ટૂંકો જીવનકાળ જોવા મળે છે. ક્લિયર હવે જીવનકાળ વિશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા કેટલીક આકૃતિઓ આપણે જોઈ શકશો તમે સ્ક્રીન ઉપર કે સજીવનો જીવનકાળ ભલે ગમે તે હોય, પરંતુ દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત જ છે. જેમનો જન્મ થશે એમનું મૃત્યુ નિશ્ચિત જ છે. એટલે કે એક કોષી સજીવો સિવાય, અહીંયા ખાસ સમજવાનું પણ છે વિદ્યાર્થી મિત્રો, એક કોષી સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી. આપણે શા માટે કહી શકીએ કે એક કોષી સજીવોમાં નૈસર્ગિક મૃત્યુ એટલે કે કુદરતી મૃત્યુ નથી? હવે અહીંયા તમારે ટેક્સ્ટબુકની અંદર આવો સવાલ પૂછેલો છે, એનો જવાબ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો, તમારે જ વિચારીને. અને પૃથ્વી પરના ઘણા હજારો વર્ષ સુધી વનસ્પતિ અને પ્રાણીઓ ખૂબ જ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા હતા અને તે પ્રક્રિયા પ્રજનન જ છે. હવે અહીંયા તમને
ઉપરનો જે એક પ્રશ્ન છે, એક કોષીય સજીવોમાં નૈસર્ગિક મૃત્યુ નથી, શા માટે? ચાલો એનો જવાબ પણ હું તમને આપી દઉં છું કે એક કોષીય સજીવો અલિંગી પ્રજનન દ્વારા 2 કોષમાં વિભાજિત થશે, 2 કોષમાં વિભાજિત થાય, પરિણામે તેમના જીવનકાળમાં અંતે તે વિભાજિત થાય છે અને કુદરતી રીતે મૃત્યુ પામતા નથી. અને તે માત્ર બાહ્ય પરિબળ, એટલે કે અહીંયા આપણે જે કીધું અંતે તે વિભાજિત થાય એટલે કુદરતી મૃત્યુ પામતા નથી, એટલે કે એક કોષીય સજીવો આપણે એવું કહી શકીએ કે કોષ વિભાજન થઈ તે નવા 2 કોષો કે સજીવો ઉત્પન્ન કરે એટલે એમનું કુદરતી મૃત્યુ નથી. અને તે માત્ર બાહ્ય પરિબળોને કારણે જ મૃત્યુ પામી શકે, જેમ કે ઊંચું તાપમાન હોય તો, પીએચ અથવા એન્ટીબાયોટિક્સ વગેરે દ્વારા. પરિણામે આપણે કહી શકીએ કે એક કોષીય સજીવોનું નૈસર્ગિક મૃત્યુ નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? હવે અહીંયા કેટલીક આકૃતિઓ આપેલી છે. પહેલી આકૃતિ આ ટેક્સ્ટ બુકની અંદર આકૃતિ 1.1 દર્શાવેલી જ છે, હાથી. તો હાથીનો અંદાજિત જીવનકાળની વાત કરીએ તો 60 થી 75 વર્ષ. વિસ્તાર પ્રમાણે એનું જીવનકાળ ચેન્જ થઈ શકે. ગુલાબની વાત કરીએ, બીજી આકૃતિ ગુલાબની છે, તો અંદાજિત 10 વર્ષ આયુષ્ય. કૂતરો તો એનું અંદાજિત 25 વર્ષ. પતંગિયું 1 થી 2 અઠવાડિયા. કાગડો 15 વર્ષ. ત્યાર પછી કેળનું વૃક્ષ અંદાજિત 25 વર્ષ અથવા 20 થી 25 વર્ષ. ગાય અંદાજિત 15 થી 20 વર્ષ. પોપટ 140 વર્ષ. મગર 60 વર્ષ. ઘોડો અંદાજિત 50 વર્ષ. ત્યારબાદ ફળમાખી, તો ફળમાખીની અંદર 1 મહિનો અંદાજિત એટલે 30 દિવસ અંદાજિત. ચોખાની વનસ્પતિ તો 4 મહિના અંદાજિત. કાચબો 100 થી 150 વર્ષ અને વડનું વૃક્ષ તો 200 થી 300 વર્ષ અંદાજિત. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ જીવનકાળ અલગ અલગ વનસ્પતિએ, પ્રાણી અને કીટકોની આપણે વાત કરી. હવે તમે આખો આ ટોપિક્સ પ્રસ્તાવના અને એની અંદરથી પ્રશ્ન જે રીતે પૂછાઈ શકે એ ક્લિયર થઈ ગયેલું હશે. હવે આગળ વધીએ. પ્રજનનની વ્યાખ્યા, પ્રકાર અને અગત્યતા, મહત્ત્વની વાત કરીએ. અહીંયા પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે પ્રજનનના પ્રકારો ટૂંકમાં સમજાવો, અથવા તો પ્રજનનની વ્યાખ્યા આપી મહત્ત્વ જણાવો, અથવા તો પ્રજનનની વ્યાખ્યા, તેના પ્રકાર અને તેની અગત્યતા વર્ણવો. આ રીતે પ્રશ્ન આવી શકે. અને સ્વાધ્યાયનો અહીંયા ખાસ નોંધ કરતા જજો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક સાથે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 જે આપેલો છે, સજીવો માટે પ્રજનન શા માટે આવશ્યક છે, તો એનો જવાબ પણ આ ટોપિક્સની અંદરથી જ મળવાનો છે. એટલે સ્વપ્રવૃત્તિ અહીંયા સાથે સાથે કરતી જવાની છે તમારે. ચાલો પ્રજનનની વ્યાખ્યાની વાત કરીએ, ડેફિનેશન. તો સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરે છે. એટલે કે પુખ્ત વયે પોતાના જેવો નવો સજીવ નિર્માણ કરવાની પ્રક્રિયાને અથવા ક્રિયાને પ્રજનન કહે છે. મહત્વ, અગત્યતાની વાત કરીએ તો આ એક એવી જૈવિક પ્રક્રિયા છે કે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે છે. પોતાને મળતી આવતી જ પિતૃ જેવા જ લક્ષણો સંતતિમાં હોય છે. અને આ સંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે છે. આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર સતત ચાલ્યા કરે છે. એટલે કે પ્રજનન થાય એટલે જ સંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને બદલામાં ફરીથી પ્રજનન દ્વારા એ નવી સંતતિ ઉત્પન્ન કરે. આ રીતે જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર સતત પૃથ્વી ઉપર ચાલ્યા જ કરે છે. પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી જીવ સાતત્ય જાળવવા માટે પણ સમર્થ બને છે. આ પણ એનું બીજું મહત્વ, અગત્યતા. પ્રજનનથી જ જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. અને સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. જૈવ વિવિધતા
પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે અને સજીવોની અંદર પણ વિવિધતાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે અને દરેક સજીવે બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરી છે. ચાલો, સજીવ કઈ રીતે પ્રજનન કરે, આ ખાસ MCQ સ્વરૂપે પણ પૂછાઈ શકે કે સજીવ કઈ રીતે પ્રજનન કરે તે માટે કયા પરિબળો જવાબદાર હોય છે. તો તેના માટે તેમનું નિવાસ સ્થાન એક તો, તેની આંતરિક દેહધર્મ ક્રિયાઓ, શરીરની અંદર થતી વિવિધ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ અને અન્ય બીજા પરિબળો સામૂહિક રીતે જવાબદાર હોય છે. અને પ્રજનનના પ્રકારોની વાત કરીએ, 2 મુખ્ય પ્રકારો. આ ક્રિયામાં એક સજીવ કે 2 સજીવ ભાગ લે છે તેને આધારિત તેના 2 પ્રકારો પડે છે. પહેલો પ્રકાર અલિંગી પ્રજનન, બીજો પ્રકાર લિંગી પ્રજનન. પહેલાં આપણે વાત કરીએ અલિંગી પ્રજનનની. અલિંગી પ્રજનન એટલે શું? તો કે જ્યારે એક જ પિતૃમાંથી જન્યુના નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે. આ વાત કરી આપણે અલિંગી પ્રજનનની. હવે લિંગી પ્રજનનની વ્યાખ્યા શું? તો કે જ્યારે 2 પિતૃ વિરુદ્ધ જાતિના પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુનું જોડાણ થતું હોય તો તેને લિંગી પ્રજનન કહે છે. એટલે આ પ્રજનનના 2 પ્રકારો થઈ ગયા. હવે આ પ્રશ્ન ક્લિયર હશે વિદ્યાર્થી મિત્રો કે પ્રજનનની વ્યાખ્યા, પ્રજનનના પ્રકાર અને તેની અગત્યતા અથવા તો મહત્વ ક્લિયર અહીંયા સુધી? ચાલો આગળ વધીએ. હવે 2 ટોપિક્સ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. એમાંથી પહેલો ટોપિક્સ અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની અંદર અહીંયા વિવિધ પદ્ધતિઓની વાત કરવાની છે. પ્રશ્ન સ્વાધ્યાયનો પ્રશ્ન 3, શા માટે અલિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ જનનિક પ્રતિકૃતિ અથવા સંતતિ પ્રતિકૃતિ તરીકે ઓળખાય છે, ઉલ્લેખાય છે? તો અહીંયા હવે તમને એનો જવાબ મળશે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3. ચાલો પહેલાં એની વાત કરી દઈએ. સજીવોમાં અલિંગી પ્રજનન પદ્ધતિ. આ પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. પરિણામે સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે. એટલે કે પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે, ઝેરોક્સ કોપી. અને બાહ્યાકાર અને જનનિક રીતે સમાન સજીવો માટે જનનિક પ્રતિકૃતિ ક્લોન શબ્દ વપરાય છે. અલિંગી પ્રજનન એકકોષીય સજીવોમાં સામાન્ય છે અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ સામાન્ય છે અલિંગી પ્રજનન પદ્ધતિ. એટલે અહીંયા તમને સ્વાધ્યાયનો પ્રશ્ન 3નો જવાબ તમને મળશે. શા માટે અલિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ પ્રતિકૃતિ તરીકે ઉલ્લેખાય છે? હવે વિવિધ પદ્ધતિઓની વાત કરીએ તો એમાં સૌ પ્રથમ કોષ વિભાજનની વાત કરીએ તો પ્રોટિસ્ટા અને મોનેરામાં સજીવ કે પિતૃકોષ સમવિભાજનથી વિભાજન પામીને 2 કોષો સર્જે છે જે નવા સજીવ તરીકે વર્તે. આમ આ સજીવોમાં કોષ વિભાજન પોતે જ પ્રજનનનો પ્રકાર છે. દ્વિભાજન, અહીંયા આકૃતિ પણ આપેલી છે. અમીબામાં દ્વિભાજન કઈ રીતે? કોષ કેન્દ્ર દર્શાવેલું છે, નીચે એમાંથી એનું વિભાજન થાય અને એકમાંથી એ 2 બાળકોષોનું સર્જન કરશે. દ્વિભાજનની વાત કરીએ તો ઘણા એકકોષીય સજીવ દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે જેમાં કોષ 2 અર્ધ ભાગમાં વિભાજિત થાય અને દરેક ભાગ ઝડપી વૃદ્ધિ પામી પુખ્ત બને. દાખલા તરીકે અમીબા, પેરામિસિયમ. આ વાત કરી અલિંગી પ્રજનનનું દ્વિભાજન પ્રકાર.
ત્યારબાદ કલિકા સર્જન. તો કલિકા સર્જન ઈસ્ટમાં વિભાજન અસમાન હોય છે. અહીંયા તમને આકૃતિ દર્શાવેલી જ છે. જો ઈસ્ટમાં કલિકા સર્જન અસમાન રીતે એનું વિભાજન થાય. પહેલી આકૃતિ પિતૃકોષ, ત્યાર પછી બીજી આકૃતિમાં પિતૃકોષ ઉપર જ એક નાની કલિકાઓનું સર્જન થઈ ગયેલું છે. એટલે કે નાની કલિકાઓ સર્જે છે જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે અને આ કલિકાઓ છેવટે છૂટી પડી નવી ઈષ્ટ તરીકે પુખ્ત બને છે. આ વાત કરી આપણે કલિકા સર્જનની. બીજાણુ નિર્માણ. ખાસ હવે આપણે બીજાણુ નિર્માણના પ્રકારની વાત કરવાની છે. પ્રશ્ન પણ અહીંયા એ રીતે પૂછાઈ શકે કે બીજાણુ નિર્માણ કોષ્ટન એટલે શું? અમીબામાં બીજાણુ નિર્માણની પ્રક્રિયા ટૂંકમાં સમજાવો. બીજાણુ નિર્માણની વાત કરીએ તો પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગ ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠનો સ્ત્રાવ કરે છે. પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠનો સ્ત્રાવ કરે છે. આ ક્રિયાને કોષ્ટન કહે છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ટન પામેલ અમીબા બહુભાજન પામે છે અને ઘણા સૂક્ષ્મ અમીબા કે કૂટપાદીય બીજાણુઓ સર્જે છે અને કોષની દિવાલ તૂટે છે અને બીજાણુઓ આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. આ ક્રિયાને બીજાણુ નિર્માણ કહે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે પ્લાઝ્મોડિયમની અંદર પણ બીજાણુ નિર્માણ જોવા મળે. પણ અહીંયા આપણે અમીબા ઉદાહરણ બીજાણુ નિર્માણની અંદર યાદ રાખવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એને એક આકૃતિ દ્વારા સમજશું. જો પહેલાં આપણે અમીબાની વાત કરી દઈએ. આ રીતની રચના હશે અમીબાની અંદર. હવે એ શું કરશે? પોતાના ખોટા પગ ખેંચી લેશે. ખોટા પગ ખેંચી લઈ એટલે ગોળાકાર બને. એ ગોળાકાર બનશે. આ રીતે ગોળાકાર બને. આપણે એમાં એવું કીધું કે પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગ ખેંચી લે છે અને ગોળાકાર બને તથા તેની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠનો સ્ત્રાવ કરે છે. આ ક્રિયાને આપણે કોષ્ટન તરીકે ઓળખશું. એટલે આ રીતે ત્રિસ્તરીય આવરણની રચના થશે. આને આપણે કોષ્ટન તરીકે ઓળખશું. કોષ્ટન. ચાલો હવે એની અંદર કઈ રીતે હવે ત્યારબાદ બાળકોષો એમાં સર્જન થશે અને ત્યારબાદ અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એટલે કોષ્ટન પામેલ અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એટલે કોષ્ટન પામેલ અમીબા બહુભાજન પામે અને ઘણા સૂક્ષ્મ અમીબા અંદરની તરફ સર્જન થાય કે કૂટપાદીય બીજાણુ અંદર સર્જન કરશે. અહીંયા સર્જન થઈ ગયું. ત્યારબાદ એની દિવાલ કોષની દિવાલ તૂટે. હવે આ કોષની દિવાલ તૂટી એટલે ત્યારબાદ ઘણા બધા અમીબા બહાર આવશે જેને આપણે કહેશું કૂટપાદીય બીજાણુ અથવા સૂક્ષ્મ અમીબા. કૂટપાદીય બીજાણુ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે તમે આ આકૃતિ દ્વારા સરળતાથી આ થિયરી સમજી શકશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે વધીએ. ફૂગ અને લીલની અંદર અલિંગી પ્રજનન કઈ રીતે થાય છે એની વાત કરીએ તો ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે. આ રચનાઓ પૈકી ચલ બીજાણુઓ સર્વસામાન્ય છે, જે સૂક્ષ્મદર્શી ચલિત રચના છે. બીજી અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ કણી બીજાણુઓ, ઉદાહરણ તરીકે પેનિસિલિયમ, કલિકાઓ દ્વારા
હાઇડ્રા, બાહ્ય કલિકાઓ દ્વારા તો હાઇડ્રા આવશે. અંતઃકલિકાઓ દ્વારા જેમ્યુલ્સ, તો ઉદાહરણ વાદળી. આ ઉદાહરણ પણ ખાસ યાદ રાખવાના, MCQ સ્વરૂપે પૂછાઈ શકે. ફૂગની વાત કરીએ તો ફૂગની અંદર ચલ બીજાણુઓ દ્વારા. આના ઉપરથી તફાવત એવો પૂછાઈ શકે અને NCERTની અંદર આપેલું પણ છે કે ચલ બીજાણુ અને કણી બીજાણુ વચ્ચેનો તફાવત. તો અહીંયા આપણે એની પણ વાત કરી દઈએ. બંને વચ્ચે ચલ બીજાણુ અને કણી બીજાણુ. લીલ વાત કરીએ, ક્લેમિડોમોનાસ લીલ, તો એક ચલ બીજાણુઓ ધરાવે છે. તો એમાં ચલ બીજાણુની અંદર કસાધારી છે જે ચલિત હોય. કણી બીજાણુની વાત કરીએ, પેનિસિલિયમ આપણે વાત કરી કણી બીજાણુ, તો કસાવિહીન છે તે અચલિત છે. ચલ બીજાણુની અંદર તો કે તે આંતરિક રીતે બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થાય છે. કણી બીજાણુની વાત કરીએ તો તે બાહ્ય રીતે કણી બીજાણુ ધાનીની ટોચ ઉપર ઉત્પન્ન થાય. ચલ બીજાણુ તો કે સામાન્ય રીતે લીલમાં જોવા મળે. કણી બીજાણુ તો કે સામાન્ય રીતે ફૂગમાં જોવા મળે છે. ઉદાહરણ ચલ બીજાણુના તો કે ક્લેમિડોમોનાસની લીલ. કણી બીજાણુનું ઉદાહરણ તો કે પેનિસિલિયમ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે એક તફાવત સ્વરૂપે પણ બંનેને જોઈ લીધું, ચલ બીજાણુ અને કણી બીજાણુઓ. ચાલો આગળ વધીએ. વાનસ્પતિક પ્રજનન. ચાલો વાનસ્પતિક પ્રજનનની વાત કરીએ એ પહેલા અહીંયા બીજી કેટલીક પદ્ધતિઓની અંદર એક અવખંડન પદ્ધતિ પણ આપેલી છે, એની પણ ચર્ચા કરી દઈએ આપણે કે કેટલાક સજીવમાં સજીવદેહ ટુકડાઓમાં વિભાજિત થાય અને દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય અને સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતું હોય તો આ પ્રક્રિયાને અવખંડન કહે છે. એ પણ અલિંગી પ્રજનનની જ પદ્ધતિ અને ઉદાહરણ તો કે હાઇડ્રા. એ સિવાય પ્લેનેરિયામાં પણ અવખંડન જોવા મળે, જે આગળના ધોરણમાં તમે ભણીને આવેલા છો. ચાલો વાનસ્પતિક પ્રજનન. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7. વાનસ્પતિક પ્રજનન શું છે? 2 ઉદાહરણ આપો. એ અહીંયાથી જ આ થિયરી આપણે જોશું એટલે તમને એનો જવાબ પણ ત્યાં મળશે. અથવા પ્રશ્ન એ રીતે પણ આવી શકે. સ્વાધ્યાયનો પ્રશ્ન 6. શા માટે વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનનના પ્રકાર તરીકે ગણવામાં આવે છે? ઘણી બધી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. NCERTમાં એક પ્રશ્ન એવો આપેલો છે કે વાનસ્પતિક પ્રજનન એ અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે, આ વિધાનને યોગ્ય ઠેરવો. ચાલો આ પ્રશ્નની વાત કરી. હવે આપણે થિયરી ઉપર આવીએ. અહીંયા આકૃતિ પણ તમે જોઈ શકશો, વિવિધ આકૃતિઓ દર્શાવેલી છે વાનસ્પતિક પ્રજનનના પ્રકારોની. ચાલો વાનસ્પતિક પ્રજનન તો કે પ્રાણીઓ અને સરળ સજીવોમાં અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે, પણ જ્યારે વનસ્પતિઓમાં સામાન્યતઃ વાનસ્પતિક પ્રજનન શબ્દ વપરાય છે. વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનનની રચનાઓ જેવી કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. આ રચનાઓના સર્જનમાં 2 પિતૃ ભાગ લેતા નથી, તેથી તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા અલિંગી જ છે. અહીંયા તમે આકૃતિની અંદર પણ વિવિધ આકૃતિઓ જે આપેલી છે, પહેલી જ આકૃતિ બટાટા એ આકૃતિ, તો એની આંખ દર્શાવેલી છે. આકૃતિની અંદર આંખો અને અંકુરિત આંખ કલિકાઓ, તેમાંથી જે નવો છોડનું સર્જન કરે છે. આકૃતિ બી આદુની ગાંઠામૂળીની છે, તો ત્યાં ગાંઠો એની કલિકાઓ અને આગુંતક મૂળ દર્શાવેલા છે. આકૃતિ સી રામબાણની પ્રકલિકા દ્વારા જ એ નવો છોડ નિર્માણ કરે છે. પ્રકલિકા પણ વાનસ્પતિક પ્રજનનનો પ્રકાર જ છે. પાનફુટ્ટી તો પર્ણની કલિકાઓ દ્વારા નવો છોડ, બ્રાયોફાઇલમ પાનફુટ્ટી, જો આકૃતિની અંદર આગુંતક કલિકાઓ દર્શાવેલી છે, જમીનના સંપર્કમાં આવશે ત્યારે એમાંથી નવો છોડ
નિર્માણ થાય. અને એ આકૃતિ જળકુંભી તો એમાં ભૂસ્તારિકા દ્વારા નવો છોડ નિર્માણ કરે છે. એટલે કે અહીંયા ભૂસ્તારી તો એમાં બ્રાહ્મી ઉદાહરણ આવશે ગાંઠામૂળી, આદુ, હળદર, કેળા. અધોભૂસ્તારી ફુદીનો, ગ્રંથિલ બટાટા, ભૂસ્તારિકા જળકુંભી, કંદ તો ડુંગળી, લસણ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. અહીંયા એમના ઉદાહરણ પણ આપણે સાથે જોઈ લીધેલા. અવખંડન કેટલાક સજીવોમાં સજીવ દેહ અલગ ભાગો કે ટુકડાઓમાં તૂટીને વિભાજિત થાય છે અને દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે. ઉદાહરણ હાઇડ્રા. આ પણ અલિંગી પ્રજનનનો એક પ્રકાર જ છે જેને આપણે અવખંડન કહે છે. ચાલો જળાશયોમાં સાપ કે ટેરર ઓફ બેંગાલની વાત કરીએ. અહીંયા એની આકૃતિ પણ આપેલી છે અને લગભગ મોસ્ટ ઓફ જળાશયોની અંદર આ વનસ્પતિ જળકુંભી તમને જોવા મળશે ભારતભરની દરેક જળાશયોની અંદર. ખાસ કરીને સ્થગિત પાણીમાં ઉગતી જળકુંભી મોટા ભાગના અતિક્રમણ પામતા નીંદણ પૈકીની એક છે અને તે પાણીમાંના ઓટુને દૂર કરે છે, ઓક્સિજનને, જેને કારણે માછલીઓ મૃત્યુ પામે છે. અને આ વનસ્પતિનો પ્રવેશ ભારતમાં તેના સુંદર પુષ્પ અને પર્ણના આકારને કારણે કરવામાં આવ્યો હતો. જો તમે આકૃતિની અંદર એનું સુંદર પુષ્પ અને પર્ણનો આકાર પણ આકર્ષક છે. આ બેને કારણે એ વનસ્પતિ ભારતની નથી, વિદેશી જાતિનું જ ઉદાહરણ છે, પણ આકર્ષક પુષ્પ અને પર્ણના આકારને કારણે એને દાખલ કરવામાં આવેલું છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર એની આકૃતિ પણ જોઈ શકો. અને આ વનસ્પતિ ઘટનાકીય દરે ખૂબ ઝડપી દરે વાનસ્પતિક પ્રસર્જન કરી ખૂબ જ ઝડપથી પાણીની સપાટી ઉપર છવાઈ જાય છે, જેનાથી છુટકારો પામવો ખૂબ જ અઘરો છે. અને એ વનસ્પતિ જળકુંભી ટેરર ઓફ બેંગાલ વોટર આયન્થિસ તરીકે ઓળખાય. ચાલો ત્યાર પછી બટાટા, શેરડી, આદુ, કેળા, ડાહલિયામાં વાનસ્પતિક પ્રજનન. તો બટાટાના ગ્રંથિર પરની કલિકાઓ કેળા અને આદુની ગાંઠામૂળીમાંથી નવો છોડ ઉગે છે. ઉપયુક્ત જણાવેલ વનસ્પતિઓ જ્યારે તમે કાળજીપૂર્વક પ્રાંકુર નવી વનસ્પતિના સર્જનની જગ્યા નક્કી કરો ત્યારે તમે નોંધશો કે તે રૂપાંતરિત પ્રકારમાં રહેલી ગાંઠોમાંથી જ ઉદ્ભવે છે. જ્યાં આ ગાંઠો ભીની જમીન કે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે મૂળ અને નવા છોડ તરીકે વિકસે છે. આ જ રીતે પાનફૂટીની વાત કરીએ તો પાનફૂટીના પર્ણની કિનારીએ રહેલી આવી ખાંચોમાંથી અસ્થાનિક કલિકાઓ ઉદ્ભવે છે. ડાહલિયાની વાત કરીએ તો ડાહલિયામાં તેના ભૂમિગત ભાગો પર આવેલી કલિકાઓમાંથી નવો છોડ મેળવી શકાય છે. મહત્વની વાત કરી દઈએ તો આ ક્ષમતાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વનસ્પતિઓના વ્યાપારિક ધોરણો, ઉત્પાદન કે પ્રસર્જન માટે માળીઓ કે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. અને એ નોંધવું રસપ્રદ છે કે સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો જેવા કે લીલ અને ફૂગમાં અલિંગી પ્રજનન સર્વસામાન્ય પદ્ધતિ જ છે. સર્વસામાન્ય અલિંગી પ્રજનન પદ્ધતિ. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે કે તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દ્વારા અલિંગી વાનસ્પતિક તેમજ લિંગી પ્રજનન દર્શાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ મોટા ભાગના પ્રાણીઓમાં માત્ર લિંગી પ્રજનન જ જોવા મળે છે. ચાલો હવે આપણે આગળ વધીએ. લિંગી પ્રજનન એ અલિંગી પ્રજનનથી કઈ રીતે જુદું પડે છે? તો લિંગી પ્રજનનમાં એક જ પિતૃ અથવા બે પિતૃઓ વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુનું નિર્માણ કરે છે
અને આ જન્યુઓ જોડાઈને યુગ્મનદનું નિર્માણ કરે છે, જે નવા સજીવમાં પરિણમે છે. અલિંગી પ્રજનનની સાપેક્ષે તે એક વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા, જ્યારે લિંગી પ્રજનન પદ્ધતિ એ સરળ અને ઝડપી પ્રક્રિયા છે. નર અને માદા જન્યુઓના જોડાણને કારણે લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને અથવા એકબીજાને મળતી આવતી નથી. એટલે એકબીજાથી લિંગી પ્રજનન એ અલિંગી પ્રજનનથી જુદું પડે. વિવિધ સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ કે ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ બાહ્યાકાર વિદ્યા, અંતઃરચના અને દેહ ધર્મ વિદ્યામાં જુદાપણું ધરાવે છે. જ્યારે લિંગી પ્રજનનની પદ્ધતિ માટે આશ્ચર્યની વાત એ છે કે તેઓ આ બાબતે સરખાપણું દર્શાવે છે અને બધા જ સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનના વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિના આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહે છે અને વનસ્પતિમાં તેમને વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એટલે વનસ્પતિ હોય તો વાનસ્પતિક તબક્કો, પ્રાણી હોય તો જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખાય અને વિવિધ સજીવોમાં તેનો સમયગાળો જુદો જુદો જ હોય છે. ચાલો, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પ સર્જન સાથે પ્રાજનિક તબક્કાની વાત કરીએ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પ સર્જન સાથે પ્રાજનિક તબક્કો. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પ સર્જન સાથે પ્રાજનિક તબક્કાની શરૂઆત સરળતાથી જોઈ શકાય છે, જે જુવેનાઇલ કે વાનસ્પતિક તબક્કાનો અંત જ છે. ગલગોટો, હજારીગોટા, ચોખા, ઘઉં, નારિયેળ, આંબામાં પુષ્પ સર્જન માટે બધામાં અલગ અલગ સમયગાળો જ છે. અહીંયા કેટલાકમાં વર્ષે એકાદ વાર જ પુષ્પ આવે, કેટલાકની અંદર આખા વર્ષ દરમિયાન પુષ્પનું સર્જન થાય છે. એટલે કે ઘણી વનસ્પતિઓમાં પુષ્પ સર્જન એક કરતાં વધુ વખત જોવા મળે, જેને અહીંયા આપણે આંતર પુષ્પ સર્જન કાળ તરીકે ઓળખશું. ગલગોટો, ચોખા અને ઘઉંની વાત કરીએ તો એની અંદર એક જ વાર પુષ્પ સર્જન થાય. નારિયેળ, આંબામાં એકથી વધુ વાર પુષ્પ સર્જન થાય. કેરી, સફરજન, ફણસ તેમની ઋતુમાં જ પ્રાપ્ય બને છે. તેમની ઋતુમાં જ પ્રાપ્ય થશે એટલે ઋતુ અનુસારિત પુષ્પનું સર્જન કરે છે. હવે એક વર્ષીય વનસ્પતિ, એક વર્ષાયુ અને દ્વિવર્ષીય વનસ્પતિ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રાજનિક અને પતન અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળશે, પરંતુ બહુવર્ષાયુ વનસ્પતિમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી અઘરી છે. કેટલીક વનસ્પતિઓ પુષ્પ સર્જનની અસમાન પ્રક્રિયા દર્શાવે છે. હવે ખાસ અહીંયા જે ઉદાહરણ આપેલું છે એના દ્વારા આપણે સરળતાથી સમજવાનું. અહીંયા ઉપર આપણે એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ, બહુવર્ષાયુ એની ચર્ચા કરેલી છે. બારમાસીની વાત કરીએ તો એ સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પનું સર્જન કરશે, સમગ્ર વર્ષ દરમિયાન. પણ એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રાજનિક અને જીર્ણ અવસ્થાઓ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ, પરંતુ બહુવર્ષાયુની અંદર આ અવસ્થા આપણે સ્પષ્ટ રીતે અભ્યાસ કરવી અઘરી છે, ઓળખવી મુશ્કેલ છે. હવે કેટલીક વનસ્પતિઓમાં પુષ્પ સર્જનની અસમાન પ્રક્રિયાઓ પણ દર્શાવે છે, જેમ કે વાંસ, બાંબુ જાતિ વનસ્પતિ પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પ સર્જન દાખવે છે. વનસ્પતિની અંદર વાંસ માત્ર એક જ વખત પુષ્પ સર્જન દાખવે. માછલીની વાત કરીએ તો સાલ્મન માછલી પણ લાઈફમાં એક જ વાર પ્રજનન દર્શાવે.
હવે સામાન્ય રીતે વાસની વાત કરીએ તો 50-100 વર્ષ બાદ મોટી સંખ્યામાં એ ફળો સર્જે અને પછી એ મૃત્યુ પામે. અહીંયા એની આકૃતિ પણ સ્ક્રીન ઉપર જોઈ શકશો તમે વાસની. બીજી અન્ય વનસ્પતિ સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના નીલ કુરંજિત દર 12 વર્ષે એક જ વખત પુષ્પ સર્જન થાય છે. એમાં અહીંયા આકૃતિ સ્ક્રીન ઉપર એની દર્શાવેલી છે. તમારામાંના ઘણા જાણતા હશે કે આ વનસ્પતિ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં, સપ્ટેમ્બરથી ઓક્ટોબર છેલ્લે 2006માં પુષ્પ સર્જન થયેલું હતું. છેલ્લે 2018માં પણ એમાં પુષ્પ સર્જન થયેલું છે. હવે 12 વર્ષ પછી પાછું એમાં પુષ્પ સર્જન થશે. તેમના પુષ્પોમાં સમૂહે ખાસ કરીને કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશોમાં વાદળી પટ્ટો બનાવ્યો હતો 2006માં અને મોટી સંખ્યામાં પર્યટકો આકર્ષાયા હતા. એટલે આ બે ઉદાહરણ ખાસ યાદ રાખવાનું, વાસ અને નીલ કુરંજિત વનસ્પતિ. વાસ 50-100 વર્ષે મોટી સંખ્યામાં ફળ સર્જે અને પછી મૃત્યુ પામે. નીલ કુરંજિત દર 12 વર્ષે એકવાર પુષ્પ સર્જન જોવા મળે. કઈ જગ્યાએ આ વનસ્પતિ જોવા મળે તો કે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં. ચાલો, પ્રાણીઓમાં સક્રિય પ્રાજનિક વર્તુણક પૂર્વ જુવેનાઇલ તબક્કો બાહ્યાકાર, વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારોને અનુસરે છે અને વિવિધ સજીવોમાં પ્રાજનિક તબક્કો જુદી જુદી અવધિ ધરાવે છે. બધાની અંદર અલગ અલગ અવધિ હશે પ્રાજનિક તબક્કાની. પહેલા આપણે પ્રાણીઓની વાત કરી દઈએ. પ્રાણીઓની અંદર કુદરતી વસાહતોમાં પક્ષીઓ ઋતુકીય રીતે જ ઈંડા મૂકે છે. તેમ છતાં બંધના અવસ્થાના પક્ષીઓ મરઘા ઉછેર કેન્દ્રમાં વર્ષભર, આખા વર્ષ દરમિયાન ઈંડા મરઘાઓ આપે જ છે. તે રીતે કેળવવામાં આવે છે અંતઃસ્ત્રાવો દ્વારા, હોર્મોન્સ દ્વારા. બહારથી એને કૃત્રિમ રીતે હોર્મોન્સ દાખલ કરી અને વર્ષભર ઈંડા એમાંથી આપણે મેળવીએ છીએ. આ કિસ્સામાં ઈંડા મૂકવા એ પ્રજનનલક્ષી નથી, પરંતુ માનવ કલ્યાણ અર્થે વ્યાપારિક હેતુ માટે છે. હવે જરાયુ ધરાવતા માદા સસ્તનો પ્રાજનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક ગ્રંથિઓ તેમજ અંતઃસ્ત્રાવોની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો દર્શાવે છે. હવે ઋતુકીય ઋતુચક્ર એટલે શું એની પહેલા વાત કરી દઈએ આપણે. ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે જેવા પ્રાઇમેટમાં ન હોય, નોન પ્રાઇમેટ, તેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા આવા ચક્રીય ફેરફારોને ઋતુકીય ઋતુચક્ર કહે છે. ઋતુકીય ઋતુચક્રના ઉદાહરણ જણાવો તો કે ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે પ્રાઇમેટમાં ન હોય એવા નોન પ્રાઇમેટ પ્રાણીઓ. માસિક ઋતુચક્ર તો કે જ્યારે પ્રાઇમેટ, વાંદરા, એપ, મનુષ્ય, માનવ માં તેને માસિક ઋતુચક્ર કહે છે. એટલે માસિક ઋતુચક્રના ઉદાહરણ વાંદરા, એપ, મનુષ્ય. ઋતુકીય સંવર્ધકો તો કે ઘણા સસ્તનો ખાસ કરીને જેઓ કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં વસવાટ કરે છે, તેઓમાં આ ચક્ર માત્ર તેમના પ્રાજનિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ દરમિયાન જ જોવા મળે છે. આથી તેઓને ઋતુકીય ઋતુ સંવર્ધકો કહે છે. ઉદાહરણ તરીકે કૂતરો, ગાય, સિંહ, વાઘ તો એ ઋતુકીય સંવર્ધકોના ઉદાહરણ. સતત સંવર્ધકો તો કે જ્યારે ઘણા સસ્તનો તેમના સમગ્ર પ્રાજનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે, આથી તેઓને સતત સંવર્ધકો કહે છે. ઉદાહરણ તરીકે માનવ. એટલે આ 4 વ્યાખ્યાઓ ખાસ યાદ રાખવાની. ફરીથી આપણે ઋતુકીય ઋતુચક્રની વાત કરી દઈએ. ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે જેવા પ્રાઇમેટમાં ન હોય તેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા ચક્રીય ફેરફારોને ઋતુકીય ઋતુચક્ર કહે છે. માસિક ઋતુચક્ર
જ્યારે પ્રાઇમેટ વાંદરા એપ મનુષ્યમાં તેને માસિક ઋતુચક્ર કહેવાય. ઋતુકીય સંવર્ધકો તો કે ઘણા સસ્તનો ખાસ કરીને જેઓ કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં વસે છે તેઓમાં આ ચક્ર માત્ર તેમના પ્રાજનિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ દરમિયાન જ જોવા મળે છે. આથી તેઓને ઋતુકીય સંવર્ધકો કહે છે. સતત સંવર્ધકો તો કે જ્યારે ઘણા સસ્તનો તેમના સમગ્ર પ્રાજનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે. આથી તેઓને સતત સંવર્ધકો કહે છે. ચાલો, ત્યારબાદ વૃદ્ધ થવું એટલે શું? અથવા તો પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકે, વૃદ્ધત્વ કોને કહે છે, તેના માટે કોણ જવાબદાર છે? અથવા જીણતા એટલે શું? તો પ્રાજનિક તબક્કાનો અંત એ જીણતા કે વૃદ્ધ માટેનો એક પરિમાપન તરીકે લઈ શકાય છે. પરિમાપન તરીકે લઈ શકાય. જીવનકાળના અંતિમ તબક્કામાં શરીર આનુષંગિક ફેરફારો થાય છે, જેમ કે ચયાપચય ધીમું થવું, એટલે કે ચય અને અપચય આ બે પ્રક્રિયાઓ શરીરની અંદર સતત ચાલતી હોય. પણ જ્યારે ચય ક્રિયાનું પ્રમાણ અપચય કરતાં વધારે હોય ત્યારે સજીવ શરીર વૃદ્ધિ પામે છે. એનાથી ઉલટું, ચય કરતાં જ્યારે અપચયનું પ્રમાણ શરીરમાં વધે ત્યારે શરીર ઘસારો અનુભવે, જીર્ણ થાય, વૃદ્ધત્વ તરફ દોરી જાય અને ત્યારબાદ વૃદ્ધત્વ મૃત્યુ તરફ દોરી જાય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં 3 તબક્કાઓ વચ્ચેની સંક્રાંતિ માટે અંતઃસ્ત્રાવો જવાબદાર હોય છે. 3 પ્રક્રિયાઓ એટલે કઈ 3 પ્રક્રિયાઓ? પહેલો તબક્કો જુવેનાઇલ કે વાનસ્પતિક તબક્કો, બીજો તબક્કો પ્રજનન અને ત્રીજો તબક્કો વૃદ્ધત્વ. આ 3 તબક્કાઓ વચ્ચે અંતઃસ્ત્રાવો જવાબદાર હોય છે અને અંતઃસ્ત્રાવો અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે અને સજીવોની વર્તણૂકીય અભિવ્યક્તિને પણ સાંકળે છે. ચાલો, ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? હવે આપણે 2-4 MCQ પણ રિવિઝન જોઈ લઈએ. લિંગી પ્રજનન કરતા સજીવો વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે તેને શું કહેવાય છે? ઓપ્શન એ વૃદ્ધત્વ, ઓપ્શન બી જુવેનાઇલ તબક્કો, ઓપ્શન સી વાનસ્પતિક તબક્કો, ઓપ્શન ડી બી અને સી બંને. ચાલો વિચારો, શું આવશે? લિંગી પ્રજનન કરતા સજીવો વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે તેને શું કહેવાય? જવાબ આવશે ડી, બી અને સી બંને, જુવેનાઇલ તબક્કો અને વાનસ્પતિક તબક્કો. બીજો MCQ, ચલ બીજાણુમાં કઈ રચના જોવા મળે છે? તો હમણાં જ આપણે ચલ બીજાણુની વાત કરેલી, ક્લેમિડોમોનાસ. ઓપ્શન એ પક્ષમ, ઓપ્શન બી કસા, ઓપ્શન સી પીલી, ઓપ્શન ડી બધા જ ખોટા. જવાબ આવશે બી કસા. ત્રીજો MCQ, કયું પ્રાણી તેના જીવન ચક્રના નિશ્ચિત તબક્કે બીજાણુ નિર્માણ કરે છે? બીજાણુ નિર્માણ થિયરી આપણે વિસ્તૃતમાં જોયેલી છે. અમીબા એનું ઉદાહરણ હતું જ, પણ અહીંયા ઓપ્શનની અંદર અમીબા આપેલું જ નથી. તો વિચારો શું આવી શકે? મેં ઉદાહરણ એની સાથે બોલેલો, ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. ઓપ્શન એ પ્લાઝ્મોડિયમ, ઓપ્શન બી પેરામિસિયમ, ઓપ્શન સી હાઇડ્રા, ઓપ્શન ડી યુગ્લિના. તો કે પ્લાઝ્મોડિયમ પ્રાણી તેના જીવન ચક્રના નિશ્ચિત તબક્કે બીજાણુ નિર્માણ કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, ચોથો MCQ, બાહ્ય કલિકા સર્જન કયા પ્રાણીમાં જોવા મળે છે? ઓપ્શન એ અમીબા, ઓપ્શન બી પેરામિસિયમ, ઓપ્શન સી હાઇડ્રા, ઓપ્શન ડી યુગ્લિના. ચાલો, જવાબ આવશે હાઇડ્રા. બાહ્ય કલિકા સર્જન તો કે હાઇડ્રામાં જોવા મળશે. ચાલો, પાંચમો MCQ, પાનફુટ્ટી સાથે કયો શબ્દ સંકળાયેલો છે? પાનફુટ્ટી સાથે. ઓપ્શન એ પ્રકલિકા, ઓપ્શન બી પર્ણકલિકા, ઓપ્શન સી ગાંઠામૂળી, ઓપ્શન ડી ભૂસ્તારિકા. તો અહીંયા ઓપ્શન એ પ્રકલિકા સાથે રામબાણ સંકળાયેલું છે. ઓપ્શન સી ગાંઠામૂળી સાથે આદુ હળદર કેળ સંકળાયેલું છે.
ઓપ્શન ડી ભૂસ્તારિકા, તો એમાં જળકુંભી સંકળાયેલી છે. તો ઓપ્શન બી આવશે પર્ણકલિકા, એટલે કે પાનફૂટી સાથે પર્ણકલિકા સંકળાયેલી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો છઠ્ઠો MCQ, નીચેનામાંથી કણી બીજાણુ કોને લાગુ પડે છે? ઓપ્શન એ હાઇડ્રા, ઓપ્શન બી પેનિસિલિયમ, ઓપ્શન સી વાદળી, ઓપ્શન ડી યુગ્લિના. તો જવાબ આવશે કણી બીજાણુ, તો કે પેનિસિલિયમને લાગુ પડે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ વાત કરી આપણે રિવિઝનની. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અલિંગી પ્રજનનની વાત કરી. એમાં વનસ્પતિની અંદર વાનસ્પતિક પ્રજનન એટલે કુદરતી પદ્ધતિઓની તો વાત કરેલી જ છે, પણ એની સાથે સાથે કૃત્રિમ પદ્ધતિઓ જે લગભગ તમે આગળના ધોરણમાં પણ ભણીને આવેલા છો, ફરીથી કોમ્પિટિટિવ એક્ઝામ માટે અહીંયા રિવિઝન સ્વરૂપે જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આપણે જોઈ લઈએ ટોપિક્સ. કેમ કે કુદરતી પદ્ધતિ ભણી ગયેલા છે, તો કૃત્રિમ પદ્ધતિ પણ સાથે સાથે અહીંયા યાદ કરી લઈએ. વાનસ્પતિક પ્રજનનની કેટલીક કૃત્રિમ પદ્ધતિઓ. વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓમાં કલમ, દાબ કલમ અને આરોપણ જેવી પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવે છે. એમાં પહેલાં વાત કરીએ કલમ. તો મૂળ દ્વારા લીંબુ અને આંબલીમાં મૂળ દ્વારા કલમ કરવામાં આવે, અને પ્રકાંડ દ્વારા તો ગુલાબ, સેવંતી, શેરડી, ચીની ગુલાબ, ગુલદાઉદીમાં નાના ટુકડાને ભેજવાળી જમીનમાં ખૂંપાવીને કૃત્રિમ રીતે અસ્થાનિક મૂળ સર્જન પ્રેરવામાં આવે છે. એટલે કે મૂળ દ્વારા કલમ તો કે લીંબુ અને આંબલીમાં, પ્રકાંડ દ્વારા તો કે ગુલાબ, સેવંતી, શેરડી, ચીની ગુલાબ અને ગુલદાઉદીમાં એ ટુકડાઓને ભેજવાળી જમીનમાં ખૂંપાવી દેવામાં આવે તો એમાંથી કૃત્રિમ રીતે અસ્થાનિક મૂળ સર્જન થઈ જ જાય છે. તો એ પદ્ધતિને આપણે કલમ તરીકે ઓળખશું. દાબ કલમ તો જાસૂદ, જુઈ, લીંબુ, ગુલાબ વગેરે જેવી વનસ્પતિમાં ભૂમિની નજીકના પ્રકાંડને કમાન આકારે વાળી પ્રકાંડનો ટોચનો ભાગ જમીનની બહાર રહે તે રીતે દબાવી દેવામાં આવે છે, અને પ્રકાંડના ભૂમિગત ભાગ પરથી ગાંઠો પરથી અસ્થાનિક મૂળ સર્જાય છે. ત્યારબાદ આ પ્રકારને માતૃ છોડથી કાપીને અલગ કરવામાં આવે છે. ઉદાહરણ દાબ કલમની અંદર પણ જાસૂદ, જુઈ, લીંબુ, ગુલાબ. ચાલો ત્યારબાદ ત્રીજો પ્રકાર આરોપણ. તો જે વનસ્પતિઓમાં અસ્થાનિક મૂળ તંત્રનું નિર્માણ મુશ્કેલ હોય તેવી વનસ્પતિમાં આરોપણ દ્વારા કલમ કરવામાં આવે છે. જેમાં જે વનસ્પતિ મુખ્ય આધાર પૂરો પાડે છે તેને સ્ટોક તથા જે ઈચ્છિત વનસ્પતિનું આરોપણ કરવાનું છે તેને સાયોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મુખ્ય આધાર પૂરો પાડે એ સ્ટોક, અને જે ઈચ્છિત વનસ્પતિ આરોપણ કરવાનું છે તે સાયોન તરીકે લેવામાં આવશે. અને આરોપણ માટે કલિકા આરોપણ, ખૂટી આરોપણ, ફાચર આરોપણ, જીહવા આરોપણ તથા તાજ આરોપણ જેવી જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પદ્ધતિઓ દ્વારા આરોપણ થશે. અને આ પદ્ધતિથી સફરજન, આંબો, નાશપતિ, લીંબુ, લીચી, જામફળ વગેરે જેવી વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન પ્રેરી શકાય છે. વાનસ્પતિક પ્રજનનના મહત્વની વાત કરીએ તો વાનસ્પતિક પ્રજનન દ્વારા પિતૃઓના ઈચ્છિત લક્ષણો લાંબા સમય સુધી જાળવી રખાય છે, અને આરોપણ દ્વારા બે અલગ છોડના ઈચ્છનીય લક્ષણો ભેગા પણ કરી શકાય છે. અને વાનસ્પતિક પ્રજનનનું આ મહત્વની વાત કરી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે કે 3 પદ્ધતિઓની વાત કરેલી છે આપણે, કલમ, આરોપણ અને દાબ કલમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 1ની અંદર સજીવોમાં પ્રજનનની અંદર શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરેલી. પ્રસ્તાવનાની અંદર પણ કદ સાથે આયુષ્ય જીવન અવધિને લાગુ પડતું નથી. કદ સરખા હોય તો આયુષ્ય સરખું હોય એવું નથી. આપણે પોપટ અને કાગડાની વાત કરી. કાગડાનું આયુષ્ય 15 વર્ષ જ છે જીવન અવધિ વધુમાં વધુ, જ્યારે પોપટની વાત કરીએ તો 140 વર્ષ. બંને કદમાં સરખા જ છે,
બંને કદમાં સરખા જેવા જ છે, પણ આયુષ્ય જીવન અવધિ બંનેની અલગ છે. એ જ રીતે આંબો અને પીપળાનું વૃક્ષ પણ કદમાં આપણને સરખું જ લાગે છે, પણ એનું જીવન અવધિ અલગ છે. એ વાત આપણે પ્રસ્તાવનાની અંદર કરેલી. ત્યાર પછી પ્રજનનના 2 પ્રકારોની વાત કરી આપણે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની અંદર અલિંગી પ્રજનન વિસ્તૃતમાં જોયું. આજે અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ, દ્વિભાજન, કલિકા સર્જન. દ્વિભાજન તો કે અમીબા પેરામિસિયમમાં જોવા મળશે. બહુભાજન, ત્યાર પછી કલિકા સર્જન, બાહ્ય કલિકા સર્જન ઈસ્ટ અને હાઇડ્રા બંનેમાં જોવા મળશે. તો ઈસ્ટ આકૃતિ સાથે આપણે જોયું. ત્યાર પછી બીજાણુ નિર્માણ, તો કે અમીબાની અંદર બીજાણુ નિર્માણની પ્રક્રિયા જોવા મળશે. અવખંડન, તો ટેક્સ્ટબુકમાં આપણને હાઇડ્રા ઉદાહરણ આપેલું છે, એની સાથે સાથે પ્લેનેરિયામાં પણ અવખંડન જોવા મળે. એ જ રીતે ફૂગ અને લીલમાં પણ અલિંગી પ્રજનન સર્વસામાન્ય પદ્ધતિ, મોનેરા પ્રોટિસ્ટામાં પણ સર્વસામાન્ય પદ્ધતિ. ત્યાર પછી જુવેનાઇલ તબક્કાની આપણે વાત કરી. જુવેનાઇલ તબક્કો પ્રાણી હોય તો જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખાય, પણ વનસ્પતિ હોય તો ત્યાં જુવેનાઇલ શબ્દ નથી વપરાતો, વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખાશે. ત્યારબાદ પ્રાણી અને વનસ્પતિની અંદર પ્રાજનિક તબક્કાની પણ ચર્ચા આપણે કરેલી છે, અને એની અંદર પ્રાણીઓ અને વનસ્પતિની અંદર અલગ અલગ ઉદાહરણ દ્વારા એ સમજેલું છે. એમાં ખાસ 2 ઉદાહરણ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. નીલ કુરંજિત વનસ્પતિ દર 12 વર્ષે પુષ્પનું સર્જન થાય. દર 12 વર્ષે પુષ્પનું સર્જન નીલ કુરંજિત વનસ્પતિની અંદર થાય છે. જ્યારે વાંસ 50-100 વર્ષે માત્ર એક જ વાર પ્રજનન દર્શાવે અને મોટી સંખ્યામાં પુષ્પનું અને ફળનું સર્જન કરે ને ત્યાર પછી એ મૃત્યુ પામે. આ 2 ઉદાહરણ જે આપણે વાત કરીએ નીલ કુરંજિત, ટેક્સ્ટબુકમાં છેલ્લે 2006 દર્શાવેલું છે, અને છેલ્લે 2018માં પણ પુષ્પ સર્જન એમાં થયેલું જ છે. અને ખાસ કરીને કેરળ, તમિલનાડુ, કર્ણાટકના પર્વતીય વિસ્તારોની અંદર આ વનસ્પતિ નીલ કુરંજિત જોવા મળે છે. આજે આપણે અહીંયા સુધી આ પહેલા ભાગની અંદર જોયેલું છે, અને તમને સમજ પણ પડેલી હશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર.